સ્વચ્છતા અને વિકાસને વેગ આપવાના હેતુથી વડોદરા મહાનગરપાલિકા ખાતે મહત્વપૂર્ણ MOU કરાયા। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે એક અગત્યની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં વડોદરા મહાનગરપાલિકા અને રાજ્યની 5 નગરપાલિકાઓ સુરેન્દ્રનગર, સાવલી, લીંબડી, સિહોર અને જામરાવળ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। આ કરાર અંતર્ગત વડોદરા પાલિકા હવે આ 5 નગરપાલિકાઓ માટે માર્ગદર્શક મેન્ટર શહેર તરીકેની ભૂમિકા ભજવશે અને સ્વચ્છતા સંબંધિત શ્રેષ્ઠ પ્રથાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડશે। આ કરાર સમારોહમાં વડોદરાના નાયબ મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પહેલનો મુખ્ય હેતુ સ્વચ્છ શહેર જોડી મિશન અંતર્ગત તમામ સહભાગી શહેરોમાં સફાઈ વ્યવસ્થા, કચરા વ્યવસ્થાપન, મેનેજમેન્ટ અને નાગરિક સુવિધાઓને વધુ ગતિ આપવાનું છે। વડોદરા પાલિકાના અનુભવ અને વ્યવસ્થાપન કૌશલ્યનો લાભ આ 5 નગરપાલિકાઓને મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રકારના આંતર શહેરી સહયોગથી રાજ્યના નાના શહેરોમાં સ્વચ્છતાનું દર અને જીવન ધોરણ ઊંચું લાવી શકાશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા અન્ય પાલિકાઓને આપવામાં આવનાર માર્ગદર્શન થકી સ્વચ્છતામાં સર્વેક્ષણમાં આ શહેરોનું પ્રદર્શન સુધરે અને ઉત્કૃષ્ટ સફાઈ વ્યવસ્થાનું નિર્માણ થાય તેવો દ્વિમુખી ઉદ્દેશ આ સમગ્ર મિશનનો છે। આ કરાર ગુજરાતના શહેરી વિકાસ અને સ્વચ્છતાના લક્ષ્યોને સાકાર કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। અમારે સર બી કેટેગરીની નગરપાલિકા છે। અમારે સામાન્ય રીતે અમે રૂરલ એરિયામાં હોય છે અમારી પાલિકાઓ, એટલે કચરાનો આ તો એક પ્રશ્ન રહેવાનો છે અને અમારે એક ગવર્મેન્ટ છે અમે બોલવું પડે છે અમને કોઈ વાહનો જે છે સ્વચ્છતા અંગેના છે, એક તો ખાસ ગટર સફાઈના છે કે સ્વચ્છતા અંગેના ગવર્મેન્ટ તરફથી જો મળે એવું છે કે અમારે જે વાહનો જે હોય છે અમને મળતી જે ગ્રાન્ટો હોય છે એમાંથી અમારે ખરીદવા પડે છે અને ઘણીવાર એવું થાય છે કે પાલિકાઓની અંદર ગ્રાન્ટ કે રકમ ના હોવાથી ખરીદી ન શકતા હોઈએ છીએ। અને પ્લસ એક વસ્તુ એ છે કે અમારે સફાઈ કર્મચારી જે વધારે લેવા જોઈએ એનું અમને પરવાનગી કે પરમિશન મળે તો વધારે સારું। ગંદકી આવે અને આટલી સેન્ચુરી સુધી લોકોના મગજમાં હાઇજીન તો ઘૂસ્યું પણ સેનિટેશન ના ઘૂસ્યું। એટલે કહેવાય કે લિમ્બિક સિસ્ટમ છે તમારી, જેમાં આપણી સંસ્કૃતિ છે, આપણી આદતો છે, સંસ્કાર છે, એને બદલતા ખૂબ વાર લાગે। કે સવારમાં જય શ્રી કૃષ્ણ કહેવાનું પણ એને ભંગ કરવું હોય ને તો 10 વર્ષ લાગે। એટલે આ આપણી જે લિમ્બિક સિસ્ટમની જે આદતો છે એને સુધારવા માટે સૌથી વધારે પ્રયાસ કરવો પડે। એટલે તમામ ચીફ ઓફિસરો, તમામ પ્રમુખો, ખાસ કરીને સુરેન્દ્રનગરના કમિશનર સાહેબ બધા હાજર છે। સ્વભાવમાં ચેન્જ લાવો, સંસ્કારમાં ચેન્જ લાવો, હેબિટમાં ચેન્જ લાવી એટલે બિહેવિયરલ ચેન્જ કોમ્યુનિકેશન અને ઇન્ફોર્મેશન એજ્યુકેશન કોમ્યુનિકેશન 17મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર અને 2 ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર અને કેન્દ્ર સરકારને વિચાર આવ્યો કે સ્વચ્છતા સર્વેક્ષણ દર વર્ષે કરીએ છીએ। ગુજરાતના 2 સિટી, સુરત સુપર સ્વચ્છ લીગમાં, અમદાવાદ ફર્સ્ટ નંબર સિટી અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાને મોસ્ટ પ્રોમિસિંગ ક્લીન સિટી તરીકેનો એવોર્ડ મળ્યો। એ સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરને અમે જાણ કરી છે। સ્વચ્છ ભારત મિશનની ટીમ એના ઉપર કામગીરી કરી રહ્યા છે। જે પણ નગરપાલિકાઓની રજૂઆત છે એ એમના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ છે વડોદરાના, એમના દ્વારા કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝની રજૂઆત યા એમની જે પણ સપોર્ટ સિસ્ટમ જરૂરિયાત છે એ એમને કરશે અને રાજ્ય સરકાર તરફથી એમને મદદ કરવામાં આવશે। ગૌરવની વાત એ છે કે આપણે આ પ્રોસેસ શરૂ કર્યું છે। અમે ત્યાર સુધી અમે પણ ટોપમાં ના પહોંચીએ ત્યાર સુધી હું આ ગૌરવ 100% એક્સેપ્ટ કરવાનું મુશ્કેલ છે, પણ સારું છે કે ગઈકાલે આપણને 2nd રેન્ક મળી છે રાજ્ય સરકાર તરફથી। એ આપણા માટે એક પ્રોત્સાહન મળે છે અને અત્યારે જે સ્વચ્છતામાં ઇમ્પ્રુવમેન્ટ્સ અમે લાવવા માંગીએ છીએ, મેઇન રોડ્સ અત્યારે સ્વચ્છ થઈ ગઈ છે, હવે ગલી ગલીમાં જઈને સ્વચ્છતા વધારે કરવાનું છે। જે જાહેર જગ્યા ઉપર બિન્સ છે, આ બિન્સ બધાને અમે કાઢી દેવાના છે। એટલે આ ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ કહેવાય અને CTU છે, ટાર્ગેટ યુનિટ છે, એ નાલાઓ છે,
તમારા જાહેર જગ્યામાં ગંદકી કરનાર જગ્યા છે એના ઉપર પણ અમે કામગીરી કરીશું. આવનારા દિવસોમાં આપણે પબ્લિકને જઈને વિનંતી પણ કરવાની છે ગંદકી ના કરવા માટે, અને જે સારું કામગીરી કરે છે એમને સન્માન પણ કરવાના છે. એટલે અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મિટિંગ કરવાના, અલગ અલગ વોર્ડમાં પણ મિટિંગ કરવાના. એટલે સોસાયટી અમે હરીફાઈ કરાવીશું, એટલે જાતે એ લોકો સ્વચ્છ બને અને સ્વચ્છતા કરે, અને જાહેર જગ્યા ઉપર ગંદકી કરનારી ઉપર જે ટકોર પણ કરવાની જરૂરત પડે એ પણ કરીશું. અને જે વન ડે વન વોર્ડ સિસ્ટમ શરૂ થશે ત્યારે જે જાહેર જગ્યામાં ગંદકી કરનાર દુકાનો, એમની જાહેર ઇમારતો, રોડ્સ, તમામ રીતે ઇન્ચાર્જ લોકો છે એના ઉપર પણ કાર્યવાહી કરવાની જરૂરત પડે તો પણ કાર્યવાહી કરવામાં આવશે.